નમસ્કાર મિત્રો, શું તમે ક્યારે કપડા ધોવાના સાબુ ઉપર મીઠું નાખ્યું છે? જો ના નાખ્યું હોય તો વિડીયો જોયા પછી પણ મિત્રો તમે સાબુ ઉપર મીઠું નાખવાના છો. તો મિત્રો તમારે શું કરવાનું છે? તમારે સૌપ્રથમ એક કપડાં ધોવાનો સાબુ લેવાનો છે અને તેને મિત્રો ખમણીની મદદથી ખમણી લેવાનો છે. મતલબ કે એક વાટકાની અંદર તેનું બારીક ખમણી લેવાનું છે, જેનું બારીક પાવડર કરી લેવાનો છે. આટલું થઈ જાય ત્યારબાદ હવે મિત્રો આ વાટકો છે જેની અંદર આપણે સાબુનું બારીક પાવડર બનીને તૈયાર થઈ ગયો છે, તેની ઉપર તમારે મિત્રો 1 ચમચી જેટલું મીઠું તમારે ઉમેરવાનું છે. અને ત્યારબાદ મીઠું ઉમેરાઈ જાય ત્યારબાદ તમારે મિત્રો તેની અંદર આખું લીંબુ એક નીચોવી દેવાનું છે. 2 ફાડા કરીને તમારે તેની અંદર લીંબુનો રસ નાખવાનો છે અને તમારે મિત્રો ચમચીની મદદથી તમારે વ્યવસ્થિત બધું મિક્સ કરી લેવાનું છે. સાબુનો પાવડર અને લીંબુનો રસ તમારે 2 થી 3 મિનિટ સુધી બરાબર મિક્સ કરવાનો છે. અને હવે મિત્રો વ્યવસ્થિત મિક્સ થઈ જાય ત્યારબાદ હવે મિત્રો તમારે તેની અંદર કપડાં ધોવાનો પાવડર એટલે કે જે ડિટર્જન્ટ હોય એ તમારે થોડો એવો ઉમેરવાનો છે અને ફરીથી તમારે મિત્રો ચમચીની મદદથી બરાબર મિક્સ કરી લેવાનું છે. આટલું થઈ જાય ત્યારબાદ હવે મિત્રો તેની અંદર તમારે થોડું શેમ્પૂ ઉમેરવાનું છે અને શેમ્પૂ ઉમેરાય પછી તમારે 3 થી 4 મિનિટ સુધી વ્યવસ્થિત બધું મિક્સ કરતું જવાનું છે. હવે મિત્રો વ્યવસ્થિત બધું મિક્સ થઈ જાય ત્યાં સુધીની અંદર તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દેજો, જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ. તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ રમણલાલ પટેલને અમદાવાદથી, મેઘજીભાઈ વેલજીભાઈને મેંદરડાથી, દિલીપભાઈ મકવાણાને મુંબઈથી, જયંતિભાઈ પ્રજાપતિને મિર્ઝાપુરથી, ટીનાભાઈ પરમારને કિખલોડથી, કંચનબેન ખસિયાને સુરતથી, ચંદુલાલ પટેલને વસઈથી, ઇમરાનભાઈને નવલપુરથી, ગોપાલસિંહ પરમારને સાવલી ગામથી અને મુકેશભાઈ પ્રજાપતિને ખરોડ ગામથી જાય છે. તો મિત્રો આવી રીતના તમે પણ તમારું નામ કોમેન્ટ કરીને જણાવી દો, જેથી કરીને અમે પણ તમને આગલા વિડીયોની અંદર સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ. તો મિત્રો આપણે આ બધું પાણીની અંદર સાબુનું પાવડર, એની અંદર લીંબુ, ત્યારબાદ એની અંદર મિત્રો શેમ્પૂ, કપડાં ધોવાનો પાવડર આટલું બધું નાખ્યું છે અને વ્યવસ્થિત બધું મિક્સ કરી લીધું છે. અને મિક્સ કરતાં મિત્રો તમારે તેની અંદર અડધા ગ્લાસ જેટલું પાણી પણ ઉમેરવાનું છે અને ફરીથી તમારે બધું વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું છે. તો મિત્રો 2 થી 3 મિનિટ સુધી ફરીથી તમારે બધું મિક્સ કરવાનું છે, જેથી કરીને વ્યવસ્થિત એકદમ બધું મિક્સ થઈ જાય અને એકદમ વ્યવસ્થિત પાણી લિક્વિડ બનીને તૈયાર થઈ જાય. તો મિત્રો તમને જણાવી દઉં કે હવે જે આ લિક્વિડ બનીને તૈયાર થયું છે એ થયું છે તમારું વાસણ ધોવાનું એક જોરદાર લિક્વિડ. મિત્રો તમારા વાસણ ધોવા માટે તમારા વાસણ ગમે એવા ગંદા હોય, તેની અંદર ડાઘ પડી ગયા હોય, કાળા થઈ ગયા હોય અથવા ચિકાસ ના જાતી હોય, તો મિત્રો આ લિક્વિડ તમે વાસણ ધોશો તો એકદમ વ્યવસ્થિત નવા નકોર અને એકદમ ચમકીલા અને ચિકાસને બધું દૂર થઈ જશે. વ્યવસ્થિત તમારા વાસણો સાફ થઈ જશે. તો તમે મિત્રો ઘરે એકવાર અવશ્ય ટ્રાય કરજો. તો મિત્રો જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને આવા જ નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.